નમસ્તે ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી કુકિંગ ચેનલમાં ઓર્ગેનિક એન્ડ સ્પાઇસી. તો ચાલો આજે આપણે બનાવીશું બ્રેડ પિઝા. એ આપણે થોડા અલગ રીતે બનાવીશું. તો ચાલો આપણે તેના માટે લઈ લઈએ થોડી સામગ્રી, જેમાં આપણે લઈશું એક કેપ્સિકમ, થોડું ઝીણું સમારેલું ટામેટું, એક ગાજર, અને મેં આમાં મકાઈ લીધી છે જે મેં પહેલેથી બાફેલી જ લીધી છે, અને થોડી ગ્રીન ચટણી જે મેં અહીંયા પહેલેથી જ તૈયાર કરેલી છે. પછી બીજા મસાલા આપણે જે જોઈએ છે તે મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ, મેંદાનો લોટ, ઓરેગાનો, સ્વાદ પ્રમાણે મીઠું, અને વ્હાઈટ સોસ બનાવવા માટે આપણે લઈશું 1 કપ દૂધ. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કઢાઈ મૂકીશું. કઢાઈમાં લઈશું 1.5 ચમચી જેવું ઘી, અને તેમાં આપણે કેપ્સિકમ નાખી દઈએ. ગાજર નાખી દઈએ અને તેને થોડું સાંતળી દઈએ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અને ચપટી જેવો મરીનો પાવડર પણ નાખી દઈએ. અને હવે આપણે તેમાં થોડીક બાફેલી મકાઈ નાખી દઈએ. અને તેને લો ફ્લેમ ઉપર ધીમે ધીમે સાંતળીએ. થોડું ચડી જાય એટલે તેને આપણે ઉતારી લઈશું. હવે આપણે બનાવીશું વ્હાઈટ સોસ. વ્હાઈટ સોસ બનાવવા માટે એક કઢાઈ લઈશું. તેમાં આપણે 2 ટીસ્પૂન ઘી નાખી દઈએ. આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું, અને તેમાં આપણે 1.5 ટીસ્પૂન મેંદાનો લોટ નાખીશું. ધીમે ધીમે હવે આપણે એને હલાવી લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણો મેંદાનો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. તો હવે તેને આપણે લો ફ્લેમ પર દૂધ નાખીને ધીમે ધીમે હલાવી લઈએ. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણો સોસ એકદમ સરસ મજાનો ઘાટો થઈ ગયો છે. તો હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખી દઈએ. થોડો ઓરેગાનો નાખીએ. સ્વાદ પ્રમાણે જરા મીઠું નાખીશું.
તો હવે આપણે એમાં આગળ તૈયાર કરેલા શાકભાજી અંદર નાખી દઈએ. અને એક બાઉલમાં આપણે જે ટમેટા રાખ્યા હતા તે નાખી દઈએ. અને ઉપરથી આપણે તેમાં ચીઝ ખમણી લઈએ અને તેને થોડું થોડું હલાવતા રહીએ. આવી રીતે આપણે આ વ્હાઈટ સોસ તૈયાર કરી લીધો છે. તો હવે આપણે બ્રેડ લઈ લઈશું અને તેના પર આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ. ગ્રીન ચટણી લગાવ્યા પછી આપણે તૈયાર કરેલો વ્હાઈટ સોસ તેના પર સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું. તો હવે આપણે એને ચડવા માટે મૂકીશું. મેં અહીંયા ઇલેક્ટ્રિક પિઝા પેન લીધી છે. તમે આની જગ્યાએ ઓવન પણ લઈ શકો. પિઝા પેનની અંદર આપણે 2 ટીસ્પૂન ઘી લઈ લઈએ. જો તમે ઘી ન ફાવતું હોય તો તમે બટરનો યુઝ પણ કરી શકો છો. તેના પર આપણે ચીઝ નાખી દઈશું. ચીઝ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતા ઓછું કરી શકો છો. હવે આપણે ઓરેગાનો નાખી દઈએ અને ચીલી ફ્લેક્સ નાખી દઈએ. પછી પેનનું ઢાંકણ બંધ કરી તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ રેસીપી તેની કમેન્ટ જરૂરથી કરજો. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.